અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા છે. જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતના તમામ મહાનગરો, તમામ નગરપાલિકા વિસ્તારો, તમામ જિલ્લા અને તાલુકાઓમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો ને રૂબરૂ સાંભળવા માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. આગામી 11 માર્ચથી શરૂઆત કરીને 20 માર્ચ સુધીમાં આખા ગુજરાતના તમામ મહાનગરો, નગરો, તાલુકાઓ અને જિલ્લાઓમાં સંભવિત ઉમેદવારોને રૂબરૂ મુલાકાત કરી એમને સાંભળવામાં આવશે અને પેનલ બનાવવાની કાર્યવાહી કરવામાં આવવાની છે. સાથે સાથે આપ સૌ જાણો છો જે રીતે ગુજરાતમાં એસઆઈની પ્રક્રિયા થઈ, જે પહેલા જ અમે કહેતા હતા કે ગુજરાતની મતદાર યાદી શુદ્ધ નથી, એમાં મોટા પ્રમાણમાં ગોટાળા છે અને મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે. ત્યારે એસઆઈની યાદી બહાર પડી એનાથી સ્પષ્ટ થયું કે મોટા પ્રમાણમાં વોટ ચોરી આટલા વર્ષોથી ચાલતી હતી. ખોટા, ડુપ્લિકેટ અને બોગસ મતદારોના આધારે ચૂંટણીઓ જીતવામાં આવતી હતી અને એસઆઈ પછી જે મતદાર યાદી બહાર પાડી એમાં 70 લાખ જેટલા મતદારોના નામ કમી થયા. એ બતાવે છે કે પાછલા 20 વર્ષમાં જે ચૂંટણીઓ થઈ એ આ બોગસ મતદાર યાદીના આધારે ચૂંટણીઓ થતી હતી. અને આપ સૌ જાણો છો કે અત્યારે મોટા ભાગની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન. ભાજપના શાસકોએ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે. જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએથી કોન્ટ્રાક્ટ આપવામાં આવતા નથી. 30% કમિશનની આ સરકાર છે. સાથે સાથે આપણે બધાએ અનુભવ્યું કે પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે. હજુ તો પાણીની ટાંકીનું ટેસ્ટિંગ થતું હોય ત્યારે પાણીની ટાંકી તૂટી પડે છે અને પ્રજાના જે પરસેવાના ટેક્સના પૈસા છે એની ઉગાડી લૂંટ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે. ત્યારે એવા સંજોગોમાં એક ગુજરાતનો સામાન્ય નાગરિક જે ટેક્સ આપે છે તેની અપેક્ષા હોય કે સારા રસ્તા મળે, શુદ્ધ પીવાનું પાણી મળે, પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે, એને ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યાઓ ના હોય, રહેણાંક માટેના ઘર હોય, એને ત્યાં સારું શિક્ષણ, સારી આરોગ્યની વ્યવસ્થાઓ હોય, સ્વચ્છતા જળવાતી હોય, વરસાદી પાણીનો નિકાલ થતો હોય, જે એની પ્રાથમિક જરૂરિયાતો છે અને જે પૂરી પાડવાની જવાબદારી આ સ્થાનિક સંસ્થાઓની છે, એના બદલે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બિલકુલ ઉલટું થઈ રહ્યું છે. ચારે બાજુ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે અને લોકોનું શોષણ થઈ રહ્યું છે. લોકોના ઘરો તોડવામાં આવી રહ્યા છે, લોકો ટ્રાફિક ને પોલ્યુશનને કારણે પીડાઈ રહ્યા છે. શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થાઓ નથી રહી, એના કારણે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ આજે વેપાર કરી રહી છે.